નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એકમ 4ના યુનિટ જે છે અફ્રેડ ઓફ રેન રિયલીની આજે શરૂઆત કરવાના છીએ. તો અગાઉના ક્લાસમાં આપણે જે શરૂઆતની સ્ટોરી છે તે આપણે પૂરી કરેલી છે. જો તે વિડીયો તમે ન જોયો હોય તો તમે લિંક ઉપર ક્લિક કરી અને આ સ્ટોરીનો અભ્યાસ તમે કરી શકો છો. તો ક્લાસ 1માં આપણે યુનિટ 4ની શરૂઆત કરેલી છે, તો ત્યાંથી આપણે આગળ વધીએ અને વાર્તા સમજીએ. તો સ્ટોરીનું નામ છે અફ્રેડ ઓફ રેઇન. અફ્રેડ ઓફ એટલે ડરવું અથવા બીવું. શું તમે વરસાદથી ડરો છો? રિયલી, ખરેખર? તો જોઈએ. સિદ્ધુ એક્સાઇટેડલી રેન આઉટ ટુ પ્લે ઇન ધ રેઇન. તો સિદ્ધુ નામના એક છોકરાની વાત છે. એક્સાઇટેડલી એટલે એકદમ ઉત્સાહમાં આવી જઈને. રેન આઉટ એટલે દોડીને બહાર જવું. ટુ પ્લે ઇન ધ રેઇન એટલે વરસાદમાં રમવા માટે. તો સિદ્ધુ નામનો છોકરો છે એ અતિ ઉત્સાહમાં આવી અને વરસાદમાં રમવા માટે બહાર જતો રહે છે. એઝ હી વોઝ એન્જોયિંગ ધ રેઇન, અને તે છે એ જેવો વરસાદની મજા માણી રહ્યો હતો, હી લુકડ બેક ટુવર્ડ્સ ધ હોમ. તેણે લુક બેક એટલે પાછું વળીને જોવું. ટુવર્ડ્સ ઇઝ હોમ. ટુવર્ડ્સ એટલે ની તરફ. તો એ પાછું વળી અને પોતાના ઘરની તરફ જુએ છે. હિઝ યંગર સિસ્ટર દીપુ વોઝ હાઇડિંગ બિહાઇન્ડ ધ ડોર. તો એ જુએ છે કે એની યંગર સિસ્ટર, એની નાની બહેન છે દીપુ, એ દરવાજાની બિહાઇન્ડ એટલે પાછળ, હાઇડ એટલે સંતાવવું, તો એ દરવાજાની પાછળ સંતાઈ રહી હતી. તો જે સિદ્ધુ નામનો છોકરો છે એ વરસાદમાં બહાર ફળિયામાં રમે છે, જ્યારે દીપુ છે એની બહેન છે એ વરસાદથી ડરે છે, એટલા માટે એક ડોરની પાછળ સંતાઈને બેઠી છે. હી સ્પ્લેશ ધ વોટર ટુવર્ડ્સ હર. અહીંયા સ્પ્લેશ એટલે ઉલાળવું. તો જે વરસાદનું પાણી છે એ એની બહેન તરફ એ ઉલાળે છે અને પાણી મારે છે અને કહે છે, દીપુ કમ ઓન, દીપુ અહીંયા આવ, લેટ્સ પ્લે ઇન ધ રેઇન. ચાલ આપણે વરસાદમાં રમીએ. ઇટ્સ સો મચ ફન. ખૂબ મજા આવશે. નો ભાઈ, ધ ક્લાઉડ વિલ ફોલ ઓન મી. કે ના ભાઈ, મારે વરસાદમાં નાહવા નથી આવવું. ધ ક્લાઉડ વિલ ફોલ ઓન મી. કે વાદળ મારી ઉપર પડ્યું હોય તો? આઈ વિલ ગેટ લોસ્ટ ઇન ધ ક્લાઉડ. કે હું તો વરસાદમાં વાદળની અંદર ખોવાઈ જઈશ. ઓહ રિયલી? તો એના ભાઈને પણ નવાઈ લાગે છે. ઓહ રિયલી? ખરેખર એવું થશે? કમ આઉટ સાઇડ. તું બહાર આવતી રે. લુક, આઈ એમ હિયર. કે જો હું બહાર છું, મને ક્યાં કંઈ થાય છે? તું શા માટે ખોટી ચિંતા કરે છે? આઈ વિલ કેચ ધ ક્લાઉડ. કે જો વાદળ આવશે ને તો હું વાદળને પકડી લઈશ. આઈ વોન્ટ લેટ ઇટ ફોલ ઓન યુ. હું વાદળને તારી ઉપર પડવા દઈશ નહીં. ભાઈ, યુ આર લાઇંગ. તો કે શું કહે છે કે ભાઈ, યુ આર લાઇંગ, તું તો ખોટું બોલે છો. યોર હેન્ડ્સ આર ટુ સ્મોલ. તારા હાથ તો ખૂબ નાના છે. હાઉ વિલ યુ કેચ ધ ક્લાઉડ. અને વાદળ તો એટલું વિશાળ હોય તો તું એ વાદળને કેવી રીતે પકડીશ? દીપુ આસ્ક કન્ફ્યુઝિંગલી. દીપુ છે એ આવો પ્રશ્ન કરે છે, કન્ફ્યુઝિંગલી, મૂંઝાતા એને પ્રશ્ન કરે છે કે વાદળ મારી ઉપર પડે તો તારા હાથ તો ખૂબ નાના છે, તો એ વાદળથી તું મને કઈ રીતે બચાવીશ? તો સિદ્ધુ સેડ. સિદ્ધુ એનો જે મોટો ભાઈ છે એ જવાબ આપે છે, ડોન્ટ રિમેમ્બર અવર ગ્રાન્ડમા ટોલ્ડ અ સ્ટોરી ફ્રોમ શ્રીમદ ભગવદ યસ્ટરડે. કે શું તને યાદ નથી કે ગઈકાલે તે આપણા દાદીમાએ આપણે શ્રીમદ ભગવદ પુરાણમાંથી એક વાર્તા કહી હતી? ગોડ કૃષ્ણા લિફ્ટેડ અ હ્યુજ માઉન્ટેન ગોવર્ધન ઓન હિઝ લિટલ ફિંગર. કે ભગવાન શ્રી કૃષ્ણએ બહુ વિશાળ એવો પર્વત, ગોવર્ધન પર્વત, પોતાની એક લિટલ ફિંગર, ટચલી આંગળી ઉપરથી ઉપાડી લીધો હતો. આઈ ટુ વિલ રેઝ માય હેડ જસ્ટ લાઇક હિમ એન્ડ કેચ ધ ક્લાઉડ. કે હું પણ ભગવાન શ્રી કૃષ્ણની જેમ જ જો વાદળ આવશે તો એને હું ઉપાડી લઈશ. હાઉ કેન આઈ લેટ યુ હેપન એનીથિંગ ટુ માય ડિયર લિટલ સિસ્ટર. કે હું મારી નાની બેનને કઈ રીતે કંઈ થવા દઉં? તો ભાઈ છે એ બેનને એની સાંત્વના આપે છે. કે જો આ ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળની અંદર ભયંકર તોફાની વરસાદ થયો હતો, ત્યારે સમગ્ર ગોકુળવાસીઓને પોતાની ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉચકી અને એની નીચે શરણ આપ્યું હતું, અને આવી રીતે ગોકુળવાસીઓની રક્ષા કરી હતી. ભગવાન ઇન્દ્ર એ સમયે કોપાયમાન થયા હતા કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે એ ના પાડે છે કે તમારે હવેથી ઇન્દ્રની પૂજા નથી કરવાની, તો ઇન્દ્રની પૂજા ન કરવા દીધી એટલા માટે ઇન્દ્ર છે કોપાયમાન થાય છે અને ગોકુળ ઉપર ખૂબ વરસાદ વરસાવે છે. પણ ભગવાન તો સમગ્ર ગોવર્ધન પર્વત છે એને પોતાની આંગળી ઉપર ઉપાડી લે છે અને સંપૂર્ણ જે ગોકુળની પ્રજા છે એનું રક્ષણ કરે છે. તો એ આ ફોટાની વાર્તામાં આપણે દર્શાવ્યો છે, એ દ્રશ્ય, એ કહાની.
તો ભાઈ છે એ પણ એની બેનને એવો આત્મવિશ્વાસ આપે છે કે જો તારી ઉપર વાદળ પડશે ને તો એ વાદળને પણ હું મારી આંગળી ઉપર ઉપાડી લઈશ, પણ મારી નાની બેનને કાંઈ તકલીફ થવા દઈશ નહીં. હી ઇઝ ઓલમાઇટી ગોડ. તો બેન પાછો પ્રશ્ન પૂછે છે કે એ તો ઓલમાઇટી ગોડ છે, સર્વશક્તિમાન ઈશ્વર છે, બટ યોર હેન્ડ્સ આર ટુ સ્મોલ. જ્યારે તું તો તારા હાથ તો ખૂબ નાના છે. ઓહ, ડિડન્ટ યુ ટાઈ મી અ રાખી. તો ફરીથી બીજી વાત કરે છે કે તું ભૂલી ગઈ, શું તે મને રાખડી નથી બાંધી? લુક, ધ પાવર ઓફ ધીસ રાખી હેઝ કમ ઇન ટુ માય હેન્ડ્સ. કે જો તે જે મને રાખડી બાંધી છે ને, એ રાખડીની તાકાત મારા હાથમાં આવી ગઈ છે. આઈ કેન પ્રોટેક્ટ યુ ફ્રોમ ધ ફોલિંગ ક્લાઉડ્સ. અને એ તાકાતથી હું જે કદાચ વાદળ પડશે તારી ઉપર, તો હું તારી રક્ષા કરીશ, એનાથી હું તારું રક્ષણ કરીશ. દીપુ સેડ, યસ ભાઈ, યુ આર રાઇટ. કે હા ભાઈ, તારી વાત એકદમ સાચી છે. સિદ્ધુ સેઝ, સો નાવ કમ આઉટસાઇડ એન્ડ લેટ્સ પ્લે ઇન ધ રેઇન. તો કે ચાલ હવે તું બહાર આવતી રહે, આપણે વરસાદમાં રમીએ. સેઇંગ ધીસ હી વેન્ટ ઇનસાઇડ એન્ડ પુલ્ડ દીપુ આઉટસાઇડ ઇન ધ રેઇન. અને આવું બોલતાની સાથે જ તે એ બહેનને ઘરની અંદરથી પુલ આઉટ એટલે બહાર ખેંચવું, તો એ બહાર ખેંચે છે અને વરસાદમાં નાહવા માટે લઈ જાય છે. શી સ્ટૂડ ધેર લિટલ સ્કેર્ડ ફોર અ વાઇલ. તો જેવો વરસાદ એની માથે પડે છે તો થોડી વાર માટે તો સ્કેર એટલે ગભરાઈ જવું, તો થોડી વાર માટે તો એ ગભરાઈને ત્યાં ઊભી રહી જાય છે. એન્ડ ધેન સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ હર બ્રધર ઇન ધ રેઇન. અને પછી એક વખત પલળી જાય છે એટલે વરસાદની અંદર એને વરસાદને માણવાનું એ શરૂ કરી દે છે. નાવ શી વોઝ નોટ અફ્રેડ ઓફ રેઇન. હવે એને વરસાદની સહેજ પણ બીક લાગતી નથી અને વરસાદ છે એને ભરપૂર રીતે એન્જોય કરે છે. હવે નીચેની પ્રવૃત્તિ તરફ વધીએ તો એવી સૂચના તમને આપવામાં આવી છે કે ફાઇન્ડ ધ કરેક્ટ સેન્ટેન્સ ફ્રોમ ધ પેર્સ એન્ડ રાઇટ ધેમ. તો નીચે આપણને કેટલાક વાક્યો આપ્યા છે, એ વાક્યોમાંથી બે વાક્યોમાંથી એક સાચું છે અને એક ખોટું છે. તો આપણે પાઠના આધારે જોવાનું છે કે કયું વાક્ય સાચું છે અને કયું વાક્ય ખોટું છે. તો દીપુ વોઝ સિદ્ધુસ યંગર સિસ્ટર. કે દીપુ છે એ સિદ્ધુની નાની બહેન છે. અને બીજું વાક્ય છે દીપુ એન્ડ સિદ્ધુ આર કઝિન્સ. કે દીપુ અને સિદ્ધુ બે કાકા દાદાના ભાઈ બહેન છે. તો માંથી સાચું કયું આવશે વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ, પહેલું જે વાક્ય છે એ સાચું થશે, એટલે આપણે પહેલું ખરું કરશું. હવે આ પહેલું વાક્ય છે એ તમારે નીચેની ખાલી જગ્યામાં લખવાનું છે. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ, સિદ્ધુ ઇઝ અફ્રેડ ઓફ ક્લાઉડ્સ. કે સિદ્ધુને વાદળથી ડર લાગે છે. અને બીજું છે દીપુ ઇઝ અફ્રેડ ઓફ ક્લાઉડ્સ. કે દીપુને વાદળથી ડર લાગે છે. તો સાચો ડર કોને લાગે છે? તો દીપુને લાગે છે. એટલા માટે બીજું જે વાક્ય છે તેને આપણે ખરું કરીએ. હવે ત્રીજું જોઈએ, ગ્રાન્ડમા ટોલ્ડ અ સ્ટોરી ફ્રોમ શ્રીમદ ભગવત યસ્ટરડે. કે દાદીમાએ શ્રીમદ ભાગવતમાંથી વાર્તા કહી. અને ગ્રાન્ડમા ટોલ્ડ અ સ્ટોરી ફ્રોમ રામાયણ યસ્ટરડે. કે એમણે રામાયણમાંથી વાર્તા કીધી. તો ભગવાન શ્રી કૃષ્ણની વાર્તા શ્રીમદ ભાગવતમાં આવે કે રામાયણમાં આવે? તો રામાયણમાં તો ભગવાન શ્રી રામની વાત આવે, એટલા માટે જવાબ આવશે શ્રીમદ ભાગવત. તો એ વાક્ય તમારે નીચે લખવાનું છે. પછીનું છે, સિદ્ધુ લિફ્ટેડ અ હ્યુજ માઉન્ટેન ઓન હિઝ ફિંગર. કે સિદ્ધુએ મોટો પર્વત પોતાની આંગળી ઉપર ઉપાડ્યો. કે બી છે, ગોડ કૃષ્ણા લિફ્ટેડ હ્યુજ માઉન્ટેન ધ ગોવર્ધન ઓન હિઝ ફિંગર. કે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત એની ટચલી આંગળી ઉપર ઉપાડ્યો. તો ભગવાન શ્રી કૃષ્ણએ ઉપાડેલો છે, એટલા માટે એ જવાબ ત્યાં મારે લખવાનો છે. પછી છે, સિદ્ધુ ઇઝ ટોકિંગ અબાઉટ ધ પાવર ઓફ રાખી. અને બીજું છે, દીપુ ઇઝ ટોકિંગ અબાઉટ ધ પાવર ઓફ રાખી. કે રાખડીની તાકાત વિશે સિદ્ધુ વાત કરે છે કે દીપુ વાત કરે છે? તો સિદ્ધુ વાત કરે છે, એટલા માટે એમાં આપણે એ લખીશું. તો આવી રીતે આ બધી ખાલી જગ્યાઓના સાચા જવાબ આ મુજબ છે. તો જેમ વાક્યોની સામે ખરાની નિશાની કરી છે એ વાક્યો તમારે નીચેની ખાલી જગ્યામાં તમારી ચોપડીમાં લખવાના છે. ત્યારબાદ આગળ વધીએ તો નીચે તમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને એ પ્રશ્નના જવાબ આપણે પાઠના આધારે લખવાના છે. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ સિદ્ધુ આસ્કિંગ દીપુ ટુ ડુ. સિદ્ધુ છે એ દીપુને શું કરવાનું કહે છે? તો તમને બધાને ખબર છે કે સિદ્ધુ છે એ દીપુને શું કહે છે? સિદ્ધુ ઇઝ આસ્કિંગ દીપુ ટુ પ્લે ઇન ધ રેઇન. તો વરસાદમાં રમવાનું કહે છે. બીજો પ્રશ્ન છે, ડીડ સિદ્ધુ પ્રોમિસ ટુ સેવ દીપુ. શું સિદ્ધુ છે એ દીપુને બચાવવાનું વચન આપે છે? તો કે યસ, હા, એ વચન આપે છે કે ભાઈ તને કાંઈ નહીં થાય, જો વાદળ તારી માથે પડશે તો હું તને વાદળથી બચાવીશ. પછી ત્રીજો પ્રશ્ન છે, વિચ ગેમ્સ ડુ યુ પ્લે વિથ યોર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ.
કે તમે તમારા ભાઈ બહેન સાથે કેવી કેવી રમતો રમો છો? તો આનો જવાબ હું નથી આપતો, પણ તમે જે રમતો રમતા હો એ રમતના નામ તમારે ત્રીજા પ્રશ્નમાં જવાબમાં લખવાના છે. ચોથો પ્રશ્ન છે, ડુ ધ ક્લાઉડ્સ ફોલ ઓન અસ? કે શું ક્યારે વાદળ આપણા પર પડે ખરા? તો જવાબમાં આવશે ના, કે વાદળો કોઈની ઉપર પડતા હોય એવું આજ સુધીમાં બન્યું નથી. વીજળી પડે પણ વાદળો ક્યારેય ન પડે. પછીનો પ્રશ્ન છે, વોટ ડીડ ગોડ કૃષ્ણા લિફ્ટ? કે ભગવાન શ્રી કૃષ્ણએ શું ઉપાડ્યું હતું? તો જવાબ આવશે, ગોડ કૃષ્ણા લિફ્ટેડ હ્યુજ માઉન્ટેન ગોવર્ધન. કે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન નામનો પર્વત ઉપાડ્યો હતો. તો આમ આ વાર્તા આપણે પૂરી કરી. હવે આગળની વાર્તા તરફ આગળ વધીએ. તો એ વાર્તા છે માય રિયલ કમ્પેનિયન. રિયલ એટલે સાચો અને કમ્પેનિયન એટલે સાથીદાર. તો મારો સાચો સાથીદાર, એવી એક આ વાર્તા આપણને આપવામાં આવી છે. તો એની શરૂઆત કરીએ. અ ન્યૂ સ્કૂલ બિલ્ડિંગ વોઝ કન્સ્ટ્રક્ટેડ ઇન ધ વિલેજ નેમ્ડ સીતાપુર. કે સીતાપુર નામના ગામમાં એક નવું શાળાનું મકાન બંધાયું હતું. ઇટ વોઝ રિયલી અ નાઇસ સ્કૂલ. અને આ જે નવી શાળા બંધાવી હતી એ ખૂબ જ નાઇસ, સરસ હતી, સુંદર હતી. અ ટીચર મિસ્ટર આનંદ પટેલ વોઝ ટ્રાન્સફર્ડ ટુ ધેટ સ્કૂલ. અને એ શાળામાં મિસ્ટર આનંદ પટેલ નામના શિક્ષક બદલી કરી અને આવ્યા હતા. હી વોઝ અ લવિંગ, કેરિંગ એન્ડ એન્થુઝિયાસ્ટિક મેન. તો આજે આનંદભાઈ પટેલ નામના શિક્ષક આ શાળામાં બદલી કરીને આવ્યા છે. કેવા છે? વોઝ લવિંગ, એકદમ પ્રેમાળ, કેરિંગ એટલે એકદમ બધાની સાર સંભાળ રાખનારા, એન્ડ એન્થુઝિયાસ્ટિક એકદમ ઉત્સાહી એવા વ્યક્તિ છે. હી ટુક મધરલી કેર ઓફ ધ સ્ટુડન્ટ્સ. અને જેમ માતા પોતાના બાળકોની સંભાળ રાખે એવી રીતે આ શિક્ષક બધા વિદ્યાર્થીઓની સંભાળ રાખતા. ધેર વોઝ અ બોય નેમ નયન ઇન ધેટ વિલેજ. હવે એવું થાય છે કે એ ગામમાં એક નયન નામનો છોકરો છે. હી વોઝ 10 years old. એ 10 વર્ષનો હતો. હી ડીડ નોટ લાઇક ટુ સ્ટડી. એને ભણવું બિલકુલ પણ ગમતું નહીં. હી લાઇક ટુ પ્લે ઓલ ધ ડે. એને આખો દિવસ રમવું ગમતું. સ્ટેઇંગ ફોર 5 hours એટ સ્કૂલ વોઝ નોટ હિઝ કપ ઓફ ટી. કે નિશાળે 5 કલાક રહીને ભણવું એ એનું કામ ન હતું. કપ ઓફ ટી છે ઇંગ્લિશની એક કહેવત છે, બરાબર, કે પોતાની કેપેસિટી બહારની વાત હોવી. નિશાળે રહી અને 5 કલાક સુધી ભણવું એ એના ગજાની વાત નથી. સો હી રેરલી વેન્ટ ટુ સ્કૂલ. અને આથી જ એ ભાગ્યે જ નિશાળે જતો હતો. મિસ્ટર આનંદ ડિસાઇડેડ ટુ એજ્યુકેટ ઓલ ધ ચિલ્ડ્રન ઓફ ધ વિલેજ. આ જે નવા શિક્ષક આવ્યા હતા મિસ્ટર આનંદ, એમણે એવું નક્કી કરેલું હતું કે મારે તો બધાને એજ્યુકેટ કરવા છે. એજ્યુકેટ એટલે શિક્ષિત કરવા, ભણાવવા. બધા ગામના બાળકો છે એ ભણવા જોઈએ, કોઈ બાકી રહી જવું જોઈએ નહીં. સો હી નોટિસ્ડ નયન્સ એબ્સન્સ. આથી એના ધ્યાનમાં આવે છે કે આ નયન નામનો છોકરો તો સતત એબ્સન્ટ રહે છે, ગેરહાજર રહે છે. એન્ડ ડિસાઇડેડ ટુ મીટ હિમ. અને એમને મળવાનું નક્કી કરે છે. વન્સ હી વિઝિટેડ નયન્સ હોમ. એક દિવસ એવું બને છે કે એ નયનના ઘરની મુલાકાત લે છે. હી આસ્ક્ડ હિઝ પેરેન્ટ્સ અબાઉટ હિઝ એબ્સન્સ. અને એની ગેરહાજરી વિશે એના માતા પિતા સાથે વાત કરે છે કે ભાઈ તમારું બાળક છે એ કેમ શાળામાં સતત ગેરહાજર રહેશે. ધે ટોલ્ડ એવરીથિંગ અબાઉટ હિઝ ડિસલાઇક્સ ફોર ધ સ્ટડી. તો એમના માતા પિતા છે એ બધું જણાવે છે. ટોલ્ડ એવરીથિંગ એટલે બધું જણાવવું. ડિસલાઇક એટલે અણગમો, કે એને ભણવા પ્રત્યે કેવો અણગમો છે એ બધી વાત એના માતા પિતા જણાવે છે. સો ધ ટીચર રિટર્ન સેડલી. આથી શિક્ષક છે એ દુઃખી થઈ અને પાછા ફરે છે. નેક્સ્ટ ડે હી ડિસાઇડેડ ટુ મેક ગ્રેટર એફર્ટ. પણ હાર માની લે એ શિક્ષક શાના? તો બીજા દિવસે ફરીથી જાય છે અને કહે છે કે આઈ વિલ મેક ગ્રેટર એફર્ટ્સ. એને સમજાવવા માટે હું વધુ મહેનત કરીશ. હી વેન્ટ ટુ હિઝ હોમ અગેઇન. ફરીથી તેના ઘરની મુલાકાત લે છે. નયન ગ્રીટેડ ધેમ. તો નયન એમને આવકારે છે, એમનું સ્વાગત કરે છે. મિસ્ટર આનંદ સેઇસ, બોલે છે, સર લેટ્સ ગો હોમ, લેટ્સ ગો ટુ સ્કૂલ નયન. કે નયન બેટા ચાલો હવે આપણે નિશાળે જઈએ. તો નયન સેઇસ, નયન બોલે છે, નો સર આઈ ડુ નોટ લાઇક ટુ ગો ધેર. કે ના સાહેબ, મને નિશાળે આવવું બિલકુલ પણ ગમતું નથી. મિસ્ટર આનંદ સેઇસ, સી યુ વિલ એન્જોય ગેમ્સ એન્ડ સોંગ્સ વિથ યોર ફ્રેન્ડ્સ. કે જો બેટા તું નિશાળે આવીશ ને તો તને ત્યાં ગેમ્સ રમવાની, ગીતો ગાવાની, તારા મિત્રો સાથે બહુ મજા આવશે. યુ વિલ લર્ન ન્યૂ થિંગ્સ. તને નિશાળમાં નવી નવી વસ્તુઓ શીખવા મળશે. નયન સેઇઝ, નો 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 આઈ વિલ નોટ કમ. પણ નયન છે એ શું કરી દે છે? નો નો નો, કે નહીં નહીં નહીં, આઈ વિલ નોટ કમ.
ગમે તેમ થાય હું શાળાએ આવવાનો નથી એમ બોલી હી રેન ઇનસાઇડ હિઝ હાઉસ હોમ. અને એમ બોલતા બોલતા એ ફરીથી પોતાના ઘરની અંદર જતો રહે છે. એટલે બીજા દિવસે પણ એ નિશાળે આવવા માટે તૈયાર થતો નથી. મિસ્ટર આનંદ વેન્ટ ટુ સ્કૂલ અલોન. અને ફરી વખત સર છે એ બીજી મુલાકાતના અંતે પણ એકલા શાળાએ પાછા ફરે છે. ધેન it was Mr. Anand's routine work to call Nayan for school and Nayan was denying and making excuses. અને પછી તો આ ઘણા દિવસો સુધી આવી રીતની કહાની ચાલે છે કે રોજ છે એ સર નયનના ઘરે જાય અને ભણાવવા માટે સમજાવે, મનાવે, શાળાએ લાવવા માટેના પ્રયત્નો કરે અને નયન બદલામાં શું કરે? ડિનાય એટલે ના પાડવી, એન્ડ મેકિંગ એક્સક્યુઝીસ એટલે બહાના કાઢવા. તો આ છોકરો છે એ રોજ અલગ અલગ બહાના બતાવી અને ભણવા માટે ના પાડતો. આફ્ટર સમ ડેઝ, હવે કેટલાક દિવસો આમનામ પસાર થઈ જાય છે. મિસ્ટર આનંદ સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ નયન એટ નયન્સ હોમ. તો હવે મિસ્ટર આનંદ એક નવી ટ્રીક અપનાવે છે અને એ શું કરે છે કે હવે નયનના ઘરે જઈ અને એના ઘરે એની સાથે રમતો રમવાનું શરૂ કરે છે. આફ્ટર ધ સ્કૂલ અવર્સ એટલે શાળાના સમય પૂરો થયા પછી 5 વાગ્યા પછી એ રોજ નયનના ઘરે જાય અને નયન સાથે બધી રમતો રમવાનું શરૂ કરે છે. નયન ઓલ્સો લાઇક ટુ પ્લે વિથ હિમ. હવે તો નયનને પણ સાહેબ સાથે રમવાની ખૂબ મજા આવે છે. ધેર ગેમ્સ વેન્ટ ઓન ફોર ફ્યુ ડેઝ. અને આવી રીતે રોજ જે એમની રમતો છે કેટલાક દિવસો સુધી ચાલે છે. ધેન મિસ્ટર આનંદ સ્ટાર્ટેડ ટેલિંગ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ એન્ડ આસ્કિંગ પઝલ્સ. પછી રમતો પછી એમણે બીજું શું શરૂ કર્યું? ટેલિંગ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ, બધી રસપ્રદ વાર્તાઓ કહેવાનું શરૂ કરે છે. એન્ડ આસ્કિંગ પઝલ્સ, બધા ઉખાણા કોયડાઓ પૂછવાનું શરૂ કરે છે. નયન ફાઉન્ડ અ રિયલ ફ્રેન્ડ ઇન મિસ્ટર આનંદ. નયનને તો જાણે કોઈ એક સાચો મિત્ર મળી ગયો હોય એવું બોન્ડિંગ એમનું સર સાથે બંધાઈ જાય છે. ધેર બોન્ડિંગ બીકેમ સ્ટ્રોંગર ડે બાય ડે. અને જેમ જેમ દિવસો જતા જાય છે એમ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું જોડાણ છે, જે લાગણીના સંબંધો છે, એ વધુને વધુ મજબૂત બનતા જાય છે. થસ મિસ્ટર આનંદ ટ્રાય ટુ ટીચ હિમ નંબર્સ એન્ડ રીડિંગ બાય પ્લે વે મેથડ. અને આવી રીતે હવે જો શિક્ષકને રમતા રમતા ભણાવતા જાય છે તો બધી રમતો દ્વારા એને શું શીખવી દે છે? ટીચ હિમ નંબર્સ, એમને સંખ્યાઓ, બધા આંકડાઓ શીખવે છે. એન્ડ રીડિંગ, અને વાંચતા પણ શીખવી દે છે. કારણ કે જે બાળક ક્યારેય શાળાએ આવ્યું જ નથી તો એને તો એકડા પણ ન આવડતા હોય અને વાંચતા પણ ન આવડતું હોય, તો રમતા રમતા મેથડનો ઉપયોગ કરી અને એને બધું શીખવે છે. નયન લાઇક્ડ ઇટ. નયનને આ ખૂબ ગમે છે. આફ્ટર 2 months, હવે આવી રીતે 2 મહિના પસાર થઈ જાય છે. નયન સ્ટાર્ટેડ ટુ કમ ટુ સ્કૂલ વિથ મિસ્ટર આનંદ એન્ડ એન્જોયડ લર્નિંગ. હવે 2 મહિના પછી સર સાથે એટલું બધું બોન્ડિંગ વધી જાય છે કે નયન રેગ્યુલરલી શાળાએ આવવા લાગે છે અને એને ખૂબ એન્જોય કરે છે, મજા આવવા લાગે છે. ધે બીકેમ કમ્પેનિયન ટુ ઈચ અધર. અને બંને એકબીજાના જાણે સાથીદાર હોય એવો સંબંધ બંને વચ્ચે થઈ જાય છે. વન ડે, એક દિવસ, નયન વોઝ વેઇટિંગ ફોર હિઝ કમ્પેનિયન ટુ ગો ટુ સ્કૂલ બટ હી ડિડન્ટ કમ. હવે રોજનો નિત્યક્રમ છે એમનો કે સવારે સાહેબ આવે અને વિદ્યાર્થીને શાળાએ એની સાથે લઈ જાય. પણ આજના દિવસે એવું બન્યું કે એના સર છે એ એને લેવા માટે શાળાએ આવતા નથી. નયન વેન્ટ અલોન ટુ ધ સ્કૂલ. નયન છે શાળાએ એકલો જાય છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ હી વેન્ટ ટુ સ્કૂલ અલોન. અલોન એટલે એકલું. તો ઇતિહાસમાં આજે પહેલી વખત એવું બન્યું કે નયન છે એકલો નિશાળે જતો હોય, બાકી રોજે એ સરની સાથે જ હોય. ડ્યુરિંગ ધ રિસેસ હી કેમ ટુ નો ધેટ હિઝ કમ્પેનિયન વોઝ ઇલ. પણ જ્યારે હવે રિસેસ પડે છે તો ત્યારે એને ખ્યાલ આવે છે કે આજે સર કેમ નથી આવ્યા? તો એનું કારણ છે હી વોઝ ઇલ, કે સર બીમાર છે, આજે માંદા પડી ગયા છે, એટલા માટે એ નથી આવ્યા. હિઝ આઈઝ ફિલ્ડ વિથ ટીયર્સ. છોકરાની આંખમાં આંસુ આવી જાય છે. હી રશ ટુ મિસ્ટર આનંદ્સ હોમ. અને એ જે જગ્યાએ સર રહેતા હતા ગામમાં એમના ઘરે પહોંચી જાય છે. ધેર વોઝ નો વન ઇન મિસ્ટર આનંદ્સ ફેમિલી ટુ ટેક હિઝ કેર. તો મિસ્ટર આનંદના પરિવારમાંથી કોઈ ત્યાં ઘરે નહોતું કે એ એમની સાર સંભાળ રાખી શકે. હી વોઝ અલોન. તેઓ સાવ એકલા રહેતા હતા. નયન કોલ્ડ ધ ડોક્ટર ફોર હિઝ કમ્પેનિયન એન્ડ ટુક હિઝ કેર લાઇક અ ફેમિલી મેમ્બર. તો નયન, આ જે છોકરો છે, વિદ્યાર્થી છે, એ જઈ અને ડૉક્ટરને બોલાવે છે અને જાણે કોઈ પરિવારનો સભ્ય હોય એવી રીતે એમના સરનું ટુક કેર એટલે કાળજી રાખવી, ધ્યાન રાખવું, એવી રીતે એ સરની કાળજી રાખે છે. આફ્ટર 5 days મિસ્ટર આનંદ ગોટ વેલ. તો 5 દિવસ પસાર થાય છે અને સરની તબિયત એકદમ સારી થઈ જાય છે. હી વોઝ એબલ ટુ ગો ટુ સ્કૂલ નાવ.
હવે તેઓ શાળાએ જઈ શકે છે. હી થેન્ક્ડ નયન વિથ ટીયર્સ ઓફ હેપીનેસ ઇન હિઝ આઈઝ. અને એ શિક્ષક છે વિદ્યાર્થીનો પણ ભીની આંખે આભાર માને છે. નયન બોવ ડાઉન એન્ડ ટચીસ મિસ્ટર આનંદ્સ ફીટ. આ છોકરો પણ સરજીને પગે લાગે છે, ચરણ સ્પર્શ કરે છે. હી સેડ, યુ આર માય રિયલ કમ્પેનિયન. અને શું બોલે છે કે યુ આર માય રિયલ કમ્પેનિયન. તમે મારા સાચા સાથીદાર છો. હાઉ કેન આઈ લીવ યુ અલોન. હું તમને એકલા કેવી રીતે છોડી શકું. મિસ્ટર આનંદ વોઝ હેપી એન્ડ સરપ્રાઇઝડ. તો આ શબ્દો સાંભળી અને મિસ્ટર આનંદ જે સર છે એને ખૂબ આનંદની લાગણી પણ અનુભવે છે અને સાથે એમને આશ્ચર્ય પણ થાય છે. પછી છે તો આ છે એ વાર્તા છે જે શિક્ષક અને વિદ્યાર્થીના અદ્ભુત સંબંધને દર્શાવે છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચેના જે 5 પ્રશ્નો છે એ આપણે વાર્તાના આધારે લખવાના છે. તો આ હું પ્રશ્નો તમને સમજાવી દઉં છું, જવાબ તમારે તમારી રીતે લખવાના છે. વાય ડીડ નયન નોટ લાઇક ટુ ગો ટુ સ્કૂલ. નયનને શાળાએ જવું કેમ ગમતું ન હતું. બરોબર. બીજો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ મિસ્ટર આનંદ્સ નેચર ઇન 2 or 3 sentences. કે મિસ્ટર આનંદના સ્વભાવનું તમારે 2 થી 3 વાક્યમાં વર્ણન કરવાનું છે કે કઈ રીતે કેરિંગ હતા, લવિંગ હતા. બરોબર. જો અહીંયાના જવાબમાં આવે છે ને, હી વોઝ લવિંગ, કેરિંગ એન્ડ એન્થુઝિયાસ્ટિક મેન, હી ટુક મધરલી કેર. તો આ છે એના જવાબમાં તમે લખી શકો કે એ છે એકદમ લવિંગ પર્સન છે, કેરિંગ છે, એન્થુઝિયાસ્ટિક મેન છે, એ માતાની જેમ બાળકોને સાચવતા. તો આ વસ્તુ તમે બીજા પ્રશ્નના જવાબમાં લખી શકશો. પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ્સ ફ્રેઝીસ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી. તો નીચે જે તમને 4 શબ્દો આપ્યા છે એની સમાન અર્થ ધરાવતા શબ્દો તમારે પાઠમાંથી શોધી અને લખવાના છે. પહેલો વર્ડ છે ગ્લેડ. તો ગ્લેડ એટલે આનંદ, ખુશી એવો થાય. બીજો છે ફ્રેન્ડ એટલે મિત્ર. લુક આફ્ટર એટલે કાળજી રાખવી, દેખરેખ રાખવી. અને પછી છે અનહેપીનેસ એટલે દુઃખ. તો આ 4 શબ્દોનો સરખો અર્થ ધરાવતા શબ્દો તમારે શોધી અને લખવાના છે. ચોથો પ્રશ્ન છે હાઉ ડીડ નયન ટેક કેર ઓફ હિઝ કમ્પેનિયન. કે નયને એના કમ્પેનિયનનું કઈ રીતે ધ્યાન રાખ્યું. તો આ જે જવાબ છે એ તમને છેલ્લા ફકરામાં મળી જશે કે નયન છે ડૉક્ટરને બોલાવીને લાવે છે અને એના પરિવારનો જે સભ્ય હોય એવી રીતે સરનું ધ્યાન રાખે છે. અને 5મો પ્રશ્ન છે ગીવ અ ન્યૂ ટાઇટલ ટુ ધીસ સ્ટોરી. કે આ વાર્તાને તમારે યોગ્ય શીર્ષક આપવાનું છે કે તમે આને શું શીર્ષક આપશો. આપણને ઓલરેડી એક ટાઇટલ તો આપેલું જ છે કે માય રિયલ કમ્પેનિયન, પણ આની જગ્યાએ તમારે કોઈક નવું વાર્તાને નામ આપવું હોય તો તમે શું આપશો. તો આ નામ તમારે તમારી રીતે આપવાનું છે. ત્યારબાદ આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. તો અહીંયા આપણને એક મેરેજ ઇન્વિટેશન આપવામાં આવ્યું છે, લગ્નની કંકોત્રી છે. તો શ્રી ગણેશાય નમઃ, યુ આર ઇન્વાઇટેડ ટુ ધ મેરેજ ઓફ. કે તમને બધાને લગ્નનું આમંત્રણ આપવામાં આવે છે. કોના લગ્ન? સુરેશ દેશમુખના લગ્ન કોની સાથે? ઉર્વશી ન્યાયી સાથે. ઓન ડિસેમ્બર 21, 2024. લગ્નની તારીખ છે એટ 11 AM ઓનવર્ડ્સ, 11 વાગ્યે. સ્થળ છે રાધેકૃષ્ણ હોલ નિયર આરસી રોડ, શ્યામપર. અને રિગાર્ડ્સ દેવરાજ એન્ડ પ્રતીક્ષા દેશમુખ ફેમિલી. બરાબર. તો આ લોકો તરફથી આખું આમંત્રણ છે. તો પહેલો પ્રશ્ન છે વોટ વોઝ ધ ડેટ ઓફ મેરેજ સેરેમની. લગ્નની તારીખ શું છે? તો જવાબમાં શું આવશે? ડિસેમ્બર 21, 2024 એ લગ્નની તારીખ છે. એટલે આ પહેલા પ્રશ્નનો જવાબ. બીજો છે વોટ વોઝ ધ નેમ ઓફ બ્રાઇડ. કે બ્રાઇડ એટલે કે દુલ્હન છે, જે કન્યા છે એનું નામ શું છે? તો ઉર્વશી ન્યાયી ઇઝ ધ નેમ ઓફ ધ બ્રાઇડ. એટલે ઉર્વશી ન્યાયી એ બીજા પ્રશ્નનો જવાબ આવશે. વોઝ ધ પ્રોગ્રામ હેલ્ડ ઇન ધ મોર્નિંગ ઓર ઇવનિંગ. કે લગ્ન સમારંભ છે એનું આયોજન સવારમાં છે કે સાંજે છે? તો આપણને ટાઈમ આપવામાં આવેલો છે 11. તો 11 વાગે એટલે આપણે લખશું મોર્નિંગ. બરોબર. પછી હુ ગેવ ધ ઇન્વિટેશન. આપણને આમંત્રણ કોણે આપ્યું છે? તો જવાબ છે દેવરાજ એન્ડ પ્રતીક્ષા દેશમુખ ફેમિલી. કે આ બંને તરફથી આપણને આમંત્રણ આપવામાં આવ્યું છે. અને વેર વોઝ ધ મેરેજ ફંક્શન હેલ્ડ. વેર એટલે ક્યાં થાય. તો અહીંયા આપણે સ્થળ આવશે, સરનામું આવશે કે લગ્નનું ફંક્શન છે ક્યાં ગોઠવવામાં આવ્યું છે. તો સ્થળ શું છે? રાધેકૃષ્ણ હોલ નિયર આરસી રોડ, શ્યામપુર. તો આ જે છે એ પ્રશ્ન નંબર 5ના જવાબમાં આવશે, જે તમારે અહીંયા લખવાના છે. ત્યારબાદ રાઇટિંગની અંદર એક સરસ મજાની પ્રવૃત્તિ તમને આપવામાં આવેલી છે. શું કહ્યું છે એ સૂચના તમે ધ્યાનથી સાંભળો. હિયર આર સમ મેસેજીસ.
નીચે તમને કેટલાક મેસેજ સંદેશાઓ આપવામાં આવેલા છે. વેર વિલ યુ રાઇટ ધેમ ઇન સ્કૂલ? તો આ સંદેશો તમે શાળામાં કઈ જગ્યાએ લખશો? અને રાઇટ ઓલ્ટરનેટ મેસેજ ટુ, અને તમારે એક આના જેવો જ અર્થ ધરાવતો એક બીજો મેસેજ પણ અહીંયા લખવાનો છે. તો પહેલો એવો મેસેજ છે, થ્રો વેસ્ટ પેપર ઇન ધ ડસ્ટબિન ઓનલી, કે કચરાનો જે કચરાના કાગળ છે, વેસ્ટ પેપર છે, એને કચરા ટોપલીમાં જ નાખો. ઇટ વિલ કીપ સ્કૂલ ક્લીન, કે આનાથી આપણી નિશાળ સ્વચ્છ રહેશે. તો આ સૂચના તમે નિશાળે કઈ જગ્યાએ લગાડો? તમારે એવું લખવું હોય કે ભાઈ કચરો છે એ કચરા ટોપલીમાં જ નાખવો, તો આ શાળામાં કઈ જગ્યાએ લગાડવું યોગ્ય છે? તો જવાબમાં આપણે લખશું ડસ્ટબિન. આપણે ડસ્ટબિન ઉપર જ આવું બોર્ડ મારીએ ને કે કચરો છે એ કચરા ટોપલીમાં નાખો. તો આની જેવો જ એક અર્થ ધરાવતો બીજો શબ્દ તમારે મેસેજ અહીંયા લખવાનો છે. પછી બીજું છે કે સેવ વોટર એન્ડ વોટર વિલ સેવ યુ. તમે પાણી બચાવો, પાણી તમને બચાવશે. યુ કેન નોટ પ્રોડ્યુસ વોટર, તમે પાણીનું ઉત્પાદન નથી કરી શકતા. યુ કેન ઓનલી સેવ ઇટ, તમે ખાલી પાણી બચાવી શકો છો. તો આ કઈ જગ્યાએ તમે લખશો? તમને હું એમ કહું કે જાઓ તમે આ સૂત્ર છે એ લખી આવો કે સેવ વોટર, પાણી બચાવો, પાણી તમને બચાવશે. તો આ સૂત્ર તમે ક્યાં લખો? તો જવાબમાં શું આવશે? વોટર ટેન્ક. જે જગ્યાએ આપણી શાળામાં વોટર ટેન્ક હોય, પાણીની ટાંકી હોય, તો ત્યાં આપણે આ સૂચના લખી શકીએ. અને આના જેવો જ એક અર્થ ધરાવતો બીજો મેસેજ તમારે અહીંયા લખવાનો છે. પછી ત્રીજું છે એટ અ ટાઈમ ઇફ વન સ્પીક્સ ઇટ્સ અ મેસેજ, કે જો એક સમયે એક વ્યક્તિ બોલે ને તો એ સંદેશો છે. ઇફ મોર ધેન વન સ્પીક્સ ઇટ ક્રિએટ્સ નોઇઝ, પણ એક કરતાં વધારે વ્યક્તિ બોલે ને તો ઘોંઘાટ થાય, દેકારો થાય. તો આવું સૂત્ર તમારે લખવું હોય તો ક્યાં લખશો? તો ક્લાસરૂમમાં. ક્લાસમાં એક સાથે એક વિદ્યાર્થી બોલે ને તો કંઈક સમજાય, પણ એક સાથે આખો ક્લાસ બોલે તો દેકારો થાય. તો આ સૂત્ર છે આપણે ક્લાસમાં લખી શકીએ. પછી છે ડુ નોટ પ્લક ફ્લાવર્સ એન્ડ લીવ્સ, કે કોઈએ ફૂલ કે પાંદડા તોડવા નહીં. ધ પ્લાન્ટ્સ ઓલ્સો ફીલ પેઇન, કારણ કે છોડને પણ દર્દ થાય છે. તો આ વાક્ય આપણે ગાર્ડનમાં લખી શકીએ. આપણી શાળાનું જે ઔષધ બાગ હોય તેમાં લખી શકો. કીપ યોર શૂઝ આઉટસાઇડ, કે તમારા ચપ્પલ છે, બૂટ છે એ બહાર ઉતારો. ધીસ ઇઝ અ હોલી પ્લેસ, આ પવિત્ર સ્થળ છે. તો આવી સૂચના આપણે એસેમ્બલી હોલ કે પ્રેયર હોલ, આપણે જે પ્રાર્થના સભાનું આયોજન થતું હોય આપણા પ્રાર્થના હોલમાં લખી શકીએ. બરોબર? તો આના જેવા અર્થ ધરાવતા બીજા મેસેજીસ તમારે આ ખાનામાં તમારી જાતે લખવાના છે. પછી આપણે જોઈએ તો તમને એક SMS ઝોન એવી પ્રવૃત્તિ આપવામાં આવેલી છે કે તમારે માની લો કે કોઈને મેસેજ કરવો હોય તો તમે મેસેજ તમારે કઈ રીતે લખવો એ તમને શીખવું છે. રીડ ધ મેસેજ ઇન્વાઇટિંગ અ ફ્રેન્ડ ટુ યોર બર્થડે પાર્ટી, કે એક મિત્ર છે બીજા મિત્રને એની બર્થડે પાર્ટીમાં આવવા આમંત્રણ આપે છે. તો એ બર્થડે પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપતો મેસેજ વાંચો. ટુમોરો ઇઝ માય બર્થડે, આવતીકાલે મારો જન્મદિવસ છે. વી શેલ હેવ અ પાર્ટી ટુમોરો, આવતીકાલે આપણે શું હશે? પાર્ટી છે. પહેલી ખાલી જગ્યામાં તમારે પાર્ટી લખવાનું છે. એટ માય હોમ, મારા ઘરે. આઈ ઇન્વાઇટ યુ ટુ માય બર્થડે પાર્ટી, અને આથી હું તને મારી બર્થડે પાર્ટીમાં આવવા આમંત્રણ આપું છું. વી શેલ સ્ટાર્ટ એટ 6 PM, પાર્ટી છે આપણે 6 વાગે શરૂ કરશું. વી શેલ હેવ સોંગ, ડાન્સ, ગેમ્સ એન્ડ ડિનર કમ, આપણે ગીતો ગાઈશું, ડાન્સ કરશું, ગેમ્સ રમશું અને સાથે જમીશું. તો તમે ચોક્કસ આવજો. આ એક મેસેજ છે. હવે તમારે બીજો મેસેજ જાતે બનાવવાનો છે અને એની સૂચના વાંચીએ. યોર ફ્રેન્ડ ઇન્વાઇટેડ યુ ટુ હર બર્થડે પાર્ટી, તમારી એક ફ્રેન્ડ છે એણે તમને એની બર્થડે પાર્ટીમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. બટ યુ આર નોટ વેલ, પણ તમારી તબિયત સારી નથી. સો યુ કેન નોટ અટેન્ડ ઇટ, આથી તમે એની પાર્ટીમાં જઈ નથી શકવાના. તો તમારે એક એવો મેસેજ લખવાનો છે જેમાં તમે એને આવવા માટેની ના પાડો છો. આ બર્થડે પાર્ટીમાં જવા માટેની યસ છે, જ્યારે હવે ના પાડીએ છીએ. તો એ ખાલી જગ્યા આપણે આ વિકલ્પોના આધારે પૂરવાની છે. પહેલું વિકલ્પ શું છે? ગોઈંગ ટુ સી માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ટુ માય વિલેજ, આઈ વિશ યુ અ વેરી હેપી બર્થડે કિરણ, અને આઈ કેન નોટ કમ. તો આ ખાલી જગ્યા મેં તમને પૂરીને બતાવી છે કે આવી રીતે પૂરવાની, કે ડિયર કિરણ, વાલી કિરણ, આઈ ગોટ યોર ઇન્વિટેશન, મને તારું આમંત્રણ મળ્યું. આઈ વિશ યુ અ વેરી હેપી બર્થડે, મારા તરફથી તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. બટ આઈ એમ સોરી, પણ મને માફ કરજે. આઈ કેન નોટ કમ, હું આવી શકીશ નહીં. બીકોઝ, કારણ કે આઈ એમ ગોઈંગ ટુ સી માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ટુ માય વિલેજ, કારણ કે હું મારા દાદાને મળવા મારા ગામડે જાઉં છું. તો આવી રીતે એ મેસેજ બનાવી શકાય. હવે નીચેની સૂચનાઓ વાંચો. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી વેન ધ સ્કૂલ ડે એન્ડેડ,
કે નિશાળનો સમય એવો પૂરો થઈ ગયો છે, 5 વાગ્યા છે અને સખત વરસાદ પડે છે. યોર હાઉસ ઇઝ વેરી ફાર. તમારું ઘર ખૂબ જ દૂર છે. યોર ટીચર વોઝ વરીડ ફોર યુ. તમારા શિક્ષક છે અને તમારી ચિંતા થાય છે. રાઇટ અ મેસેજ ટુ હિમ હર આફ્ટર રીચિંગ સેફલી. હવે તમે સલામત રીતે ઘરે પહોંચી ગયા છો તો તમારે એની જાણ કરતો મેસેજ તમારા સરને લખવાનો છે અને રિસ્પેક્ટેડ ટીચરથી શરૂઆત કરવાની છે. બરોબર, તો આ કામ હું તમને હોમવર્કમાં આપું છું કે તમે વરસાદ ભલે ખૂબ હતો પણ છતાં પણ સલામત રીતે તમે ઘરે પહોંચી ગયા છો તો એવો એક મેસેજ તમારે સરને લખવાનો છે. અને પછી છે રાઇટ મેસેજ ટુ યોર ફ્રેન્ડ્સ ટુ થેન્ક હિમ ફોર ધેટ બર્થડે વિશિસ. એવો પણ એક મેસેજ લખવાનો છે કે તમારા મિત્રોએ તમને જન્મદિવસની શુભેચ્છાઓ આપી તો બદલામાં એમનો આભાર માનતો એક મેસેજ લખો. પછીનું છે રાઇટ અબાઉટ પિક્ચર યુઝિંગ ધ ગિવન પોઈન્ટ. તો નીચે તમને કેટલાક મુદ્દાઓ આપેલા છે, એ મુદ્દાઓનો ઉપયોગ કરી અને તમારે આ ચિત્રનું વર્ણન કરવાનું છે જે તમે જોઈ શકો છો. બરોબર, તો આ ચિત્ર છે એની શરૂઆત આવી રીતે કરવાની. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ વિલેજ. આ ગામડાનું ચિત્ર છે. ઇટ ઇઝ મોર્નિંગ ટાઈમ. સવારનો સમય છે. ધેર ઇઝ ત્યાં છે, પછી હેન. બરોબર, તો હેન એટલે મરઘી, હેન્ડપંપ એટલે આ જે તમે જોઈ શકો છો પાણીની ડંકી, વોશિંગ ક્લોથ્સ એટલે કપડાં ધોવા, કાવ એટલે ગાય, ડોગ એટલે કૂતરો, ઓલ્ડ મેન એટલે વૃદ્ધ માણસ, હાઉસ એટલે મકાન, ટ્રીઝ એટલે વૃક્ષો. તો તમે આ બધામાં આ શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે. તો એવું તમે લખી શકો કે ધેર ઇઝ હાઉસ ઇન ધ પિક્ચર. ચિત્રમાં ઘર બતાય છે. ધેર ઇઝ એન ઓલ્ડ મેન ઇન ધ પિક્ચર. બરોબર, તો આવી રીતે તમારે આ ચિત્રનું વર્ણન કરવાનું છે. તો આજના ક્લાસમાં આપણે એટલે અટકીએ છીએ. આવતા ક્લાસમાં આપણે લેંગ્વેજ ફંક્શન અને બાકીની પ્રવૃત્તિની સમજૂતી મેળવશું.